Hello students, in this session of the lecture series on the topic adrenocortical hormones, I will discuss on the glucocorticoids and also in brief about the adrenal androgens. હવે તમને આગળના સેશનમાં કીધું હતું એ પ્રમાણે કે જે એડ્રિનલ ગ્લેન્ડ્સ હોય છે એમાં મેડ્યુલા અને કોર્ટેક્સ બે પોર્શન હોય છે. સો આઉટર જે કોર્ટેક્સ પોર્શનમાંથી ત્રણ પ્રકારના હોર્મોન રિલીઝ થાય છે, દેટ આર નોન એઝ એડ્રિનોકોર્ટિકલ હોર્મોન્સ. વન આર મિનરલોકોર્ટિકોઇડ, બીજા છે ગ્લુકોકોર્ટિકોઇડ અને ત્રીજા છે એડ્રિનલ એન્ડ્રોજન્સ. સો એમાંથી મિનરલોકોર્ટિકોઇડ અને ગ્લુકોકોર્ટિકોઇડ્સ ધીઝ આર ધ મેજર હોર્મોન્સ એન્ડ દે આર ધી હોર્મોન્સ ઓફ ધી સર્વાઇવલ. હવે મિનરલોકોર્ટિકોઇડ તમને ડિટેલમાં ભણાવ્યું હતું આગળ એ પ્રમાણે. સો મિનરલોકોર્ટિકોઇડ્સ આર ધી લાઈફ સેવિંગ શું કામ કે મિનરલોકોર્ટિકોઇડ્સ એમાંથી જે એલ્ડોસ્ટિરોન છે એ જો બોડીમાં હોય જ નહીં દેન પર્સન કેન ડાય વિધિન અ ફ્યુ ડેઝ. બટ વિથ ધેટ ગ્લુકોકોર્ટિકોઇડ્સ આર એઝ મચ ઇમ્પોર્ટન્ટ. So glucocorticoids they resist the different type of the physical and the mental stress. જે પણ આપણી બોડીમાં અમુક સ્ટ્રેસ આવતા હોય, ફિઝિકલ હોય કે મેન્ટલ સ્ટ્રેસ હોય, that are tackled by the glucocorticoids. So glucocorticoids are also important to long continued life. એટલે માનો કે ઇમરજન્સી કન્ડિશનમાંથી એલ્ડોસ્ટેરોન તમને બહાર કાઢી મૂકશે, બટ પછી જે બોડીના ફંક્શન છે એને મેન્ટેન કરવા માટે ગ્લુકોકોર્ટિકોઇડ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. Okay, so they are important to have a long continued life. Then glucocorticoids જે ઇમ્પોર્ટન્ટ પ્રકારના તમને આમ તો કીધા હતા જ પહેલા લેક્ચરમાં. સો ઇમ્પોર્ટન્ટ ગ્લુકોકોર્ટિકોઇડ્સ આર ધી કોર્ટિસોલ એન્ડ ધ કોર્ટિકોસ્ટિરોઇડ. એમાંથી સૌથી જે મેજર છે કે 95% ઓફ ધી ગ્લુકોકોર્ટિકોઇડ એક્ટિવિટી ઇઝ બાય કોર્ટિસોલ. સો આપણે દરેક જગ્યાએ જે ટર્મ યુઝ કરશું મોસ્ટલી કોર્ટિસોલ યુઝ કરશું. સો ધીસ ઇઝ ધ મેજર ગ્લુકોકોર્ટિકોઇડ. એન્ડ એવરેજ લેવલ છે દરેક હોર્મોન્સનું એકદમ મિનિમલ હોય પ્રમાણે આનું પણ ઇટ ઇઝ ઇન અ માઇક્રોગ્રામ. દેન ધ ટ્રાન્સપોર્ટ ઓફ ધી ગ્લુકોકોર્ટિકોઇડ જે કોર્ટેક્સમાં સિક્રેટ થયા પછી બ્લડમાં જશે અને ત્યાં ધ મોર દેન 90% વિલ ટ્રાન્સપોર્ટેડ ઇન ધ બાઉન્ડ ફોર્મ. એ કોઈ પણ એક પ્રોટીન જોડે બાઉન્ડ ફોર્મમાં હોય એન્ડ દેટ ઇઝ ઇન ધ મેઇનલી ઇન ધ ફોર્મ ઓફ ધી ટ્રાન્સકોર્ટિન, ઓલ્સો નોન એઝ અ કોર્ટિસોલ બાઇન્ડિંગ ગ્લોબ્યુલિન. Only less than 10% are in a free form. Okay? So most of bound form માં હોય and they can live, their half life is a much more. જે પણ હોર્મોન બાઉન્ડ ફોર્મમાં વધારે હોય એની હાફ લાઈફ વધારે હોય. સો ગ્લુકોકોર્ટિકોઇડ પણ મોસ્ટ ઓફ આર ઇન બાઉન્ડ ફોર્મ, સો એની હાફ લાઈફ છે વધારે હોય, દે કેન એક્ટ ફોર અ લોંગર ટાઈમ. દેન સર્ટેન થિંગ અબાઉટ ધી સર્કાડિયન રિધમ. સર્કાડિયન રિધમ નામ તો તમે સાંભળ્યું હશે. સો ઇટ ઇઝ the fluctuation of that particular substance with relation to the time of the day. દિવસના સમય દરમિયાન એ પર્ટિક્યુલર હોર્મોનનું જે ફ્લક્ચ્યુએશન થાય એને સર્કાડિયન રિધમ કહેવાય. સો ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે દે આર ઓલ્સો શોવિંગ ધ સર્કાડિયન રિધમ, કેમ કે એના જે કંટ્રોલિંગ હોર્મોન છે દે આર ઓલ્સો સિક્રેટેડ વિથ ધ ટાઈમ ઓફ ધી ડે. સો આ ફિગરમાં તમને બતાવ્યું છે પ્રમાણે. સો ધીસ ઇઝ અ ટાઈમ ઓફ અ ડે એન્ડ ધીસ ઇઝ ધ અમાઉન્ટ ઓફ સિક્રેશન ઓફ દેટ પર્ટિક્યુલર હોર્મોન. સો આ ગ્રાફ પ્રમાણે તમને ખ્યાલ આવી જશે કે અર્લી મોર્નિંગમાં અરાઉન્ડ 7 to 8 AM there is a maximum secretion of the cortisol or glucocorticoids. ઓકે, સો સવારે જ્યારે આપણે ઉઠીએ એ સમય દરમિયાન જે કોર્ટિસોલનું છે સિક્રેશન એકદમ મેક્ઝિમમ હોય અને મિનિમમ ક્યારે હોય કે જસ્ટ બિફોર અ સ્લીપ, સુવા જઈએ એની જસ્ટ પહેલાં એનું સિક્રેશન છે મિનિમમ હોય. સો ધીસ ઇઝ નોન એઝ સર્કાડિયન રિધમ. એ શું કામ એ આપણે રેગ્યુલેશન પાર્ટ આવશે એટલે તમને વધારે ખ્યાલ આવશે. Then coming to the mechanism of action or a cellular mechanism, કે ભાઈ જે ટાર્ગેટ ટિશ્યુ ઉપર ટાર્ગેટ સેલ ઉપર કઈ મેકેનિઝમથી કામ કરે છે એ પ્રમાણે. સો આગળ આપણે જોયું તો એ પ્રમાણે થાઇરોઇડ હોર્મોન, પછી વિટામિન ડી, પછી મિનરલોકોર્ટિકોઇડ્સ એ જેવી રીતે એક્શન કરે છે એવી જ આની મેકેનિઝમ ઓફ એક્શન છે. ઓકે, સો ઓલમોસ્ટ ઓલ સ્ટીરોઇડ્સ અને થાઇરોઇડ હોર્મોનની મેકેનિઝમ ઓફ એક્શન સેમ છે. સો દે આર એક્ટિંગ થ્રુ અ જીન એક્સપ્રેશન. સો થાઇરોઇડ હોર્મોન જેમ વિટામિન ડી અને મિનરલોકોર્ટિકોઇડની જેમ જ અહીંયા પણ કોર્ટિસોલ છે એને ટાર્ગેટ સેલની અંદર ડિફ્યુઝ થશે, પછી સેલની અંદર એનો રિસેપ્ટર હશે. ઓકે, સો એની જોડે બાઇન્ડ થશે. સો દેટ વિલ મેક અ હોર્મોન રિસેપ્ટર કોમ્પ્લેક્સ. એ હોર્મોન રિસેપ્ટર કોમ્પ્લેક્સ છે ન્યુક્લિયસની અંદર ડીએનએ સાથે અટેચ થશે એન્ડ ધેન ઇટ વિલ સિન્થેસાઇઝ અ ન્યૂ mRNA, મેસેન્જર આરએનએ. એમાંથી નવા પ્રોટીન્સ બનશે એન્ડ ધેટ ન્યૂ પ્રોટીન્સ ઇટ વિલ અલ્ટિમેટલી ડુ ઇટ્સ ફિઝિયોલોજિકલ ઇફેક્ટ ઓવર ધ ટાર્ગેટ સેલ. નાઉ કમિંગ ટુ ધ એક્શન્સ ઓફ ધ ગ્લુકોકોર્ટિકોઇડ. હવે કોઈ પણ હોર્મોનનું ઇમ્પોર્ટન્સ એની એક્શન ઉપર ડિપેન્ડન્ટ છે. સો એક્શન્સ અથવા તો ઇફેક્ટ ગ્લુકોકોર્ટિકોઇડની દરેક બોડી ટિશ્યુ ઉપર અથવા તો ઓર્ગન સિસ્ટમ ઉપર ઇફેક્ટ શું છે.
So the effect over multiple metabolic process as well as the multiple organ. So one is the most important effect is over a carbohydrate metabolism, ગ્લુકોઝ મેટાબોલિઝમ ઉપર. સો એના ઉપરથી એનું ખાસ નામ પડે છે ગ્લુકોકોર્ટિકોઇડ. સો ધીસ ઇઝ ધ મેજર ઇફેક્ટ. સેકન્ડ ઇફેક્ટ ઇઝ ઓવર ધી પ્રોટીન મેટાબોલિઝમ. Then effect over the fat metabolism. Then importance of cortisol in resisting the stress and the inflammation. And then certain other effects of the glucocorticoids. So we will discuss this one by one. So સૌથી પહેલા અને સૌથી most important effect over the carbohydrate metabolism or the glucose metabolism. So there are three major effects of a cortisol over the carbohydrate. So સૌથી primary effect છે stimulation of a gluconeogenesis. Gluconeogenesis means કે ગ્લુકોઝનું ફોર્મેશન કરવું. So production of the glucose or a synthesis of the glucose from the non-carbohydrate source. કાર્બોહાઈડ્રેટ સિવાયના જે ન્યુટ્રિયન્ટ્સ છે, માનો કે પ્રોટીન્સ છે ખાસ કરીને, એમાંથી અથવા તો ફેટમાંથી ગ્લુકોઝ બનાવવું. દેટ ઇઝ ધ પ્રાઇમરી મેકેનિઝમ. બીજું છે ડિક્રીઝડ ગ્લુકોઝ યુટિલાઇઝેશન બાય ધી સેલ્સ. ખાસ કરીને મસલ અને એડિપોસ ટિશ્યુમાં જે ગ્લુકોઝનું યુઝ થતો હોય એ યુઝ ઘટાડી દેવો, ત્યાં યુટિલાઇઝેશન ઘટાડી દેવું. દેટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ધી કોર્ટિસોલ. અને આ બંને ઇફેક્ટના કારણે કોર્ટિસોલ શું કરે છે? હાઇપરગ્લાયસેમિયા કરે છે, બ્લડ ગ્લુકોઝ લેવલ વધારે છે. So that may lead to the development of the diabetes mellitus, and that is known as adrenal diabetes. Okay. So કેવી રીતે કામ કરે છે? that we have to see now. Gluconeogenesis કેવી રીતે કરે છે cortisol? So cortisol effect શું છે? It will increase the enzymes to convert the amino acids into the glucose. So gluconeogenesis means કે amino acid અથવા તો ફેટમાંથી ગ્લુકોઝ બનાવવો. સો અમાઇનો એસિડમાંથી ગ્લુકોઝ બનાવવા માટે જે એન્ઝાઇમ્સ જરૂરી હોય એ એન્ઝાઇમ્સનું છે લેવલ છે વધારશે કોર્ટિસોલ. Second effect is cortisol causes the mobilization of amino acids from the extrahepatic tissue, mainly from the muscle. So extrahepatic tissue means કે લીવર સિવાયના જે બધા ઓર્ગન્સ છે એમાંથી અમાઇનો એસિડને ત્યાંથી છૂટું પાડી અને બ્લડમાં લઈ આવશે અને પછી લીવરમાં લઈ જશે. સો ખાસ કરીને જે મસલમાં પ્રોટીન્સ છે એનું કેટાબોલિઝમ કરી અને અમાઇનો એસિડને ત્યાંથી મોબિલાઇઝ કરશે અને એ અમાઇનો એસિડમાંથી ગ્લુકોઝ બનાવશે. Then it also provides more glycerol to the liver for the gluconeogenesis. So cortisol છે ગ્લિસરોલનું અમાઉન્ટ પણ લીવરમાં વધારશે. So that will help to increase the glucose production. Then second effect cortisolની છે કે decrease glucose utilization by the cell. ખાસ કરીને મસલની અંદર ગ્લુકોઝનું જે યુઝ થાય છે યુઝ ઘટાડી દેશે, એનું યુટિલાઇઝેશન ઘટાડી દેશે. બટ ઇટ વિલ સ્પેર ધ હાર્ટ, બ્રેન, લીવર એન્ડ આરબીસી. આમાંથી ગ્લુકોઝનું યુટિલાઇઝેશન ઘટાડશે નહીં. બાકીના જે મસલ્સ છે, એડિપોસ ટિશ્યુઝ ખાસ કરીને છે, એમાંથી જે ગ્લુકોઝનું યુટિલાઇઝેશન છે ઘટાડી દેશે. સો કોર્ટિસોલની ઇફેક્ટ શું છે? એક તો ગ્લુકોઝ બનાવે છે, નવું ગ્લુકોઝનું પ્રોડક્શન કરે છે, એટલે એ ગ્લુકોઝ બધું બ્લડમાં આવશે. અને બીજું કે પેરિફેરલ ટિશ્યુઝમાંથી ગ્લુકોઝનું મોબિલાઇઝેશન કરશે, સ્કેલેટલ મસલમાં ત્યાંથી યુઝ ઘટાડી અને ત્યાંથી ગ્લુકોઝને ડાયવર્ટ કરશે અને એ ગ્લુકોઝ પણ બ્લડમાં આવશે. સો અલ્ટિમેટલી વોટ ધ કોર્ટિસોલ વિલ ડુ? ઇટ વિલ પ્રોડ્યુસ ધ હાઇપરગ્લાયસેમિયા, બ્લડ ગ્લુકોઝ લેવલ વધશે. સો એના કારણે પર્સન મે સફર ફ્રોમ ધી ડાયાબિટીસ એન્ડ દેટ ઇઝ નોન એઝ એડ્રિનલ ડાયાબિટીસ. કે બ્લડ ગ્લુકોઝ લેવલ વધે, સો દેટ ઇઝ નોન એઝ ડાયાબિટીસ. અને અહીંયા શું કામ વધ્યું? ઇટ ઇઝ બિકોઝ ઓફ ધી હાઈ ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે એડ્રિનલ ગ્લેન્ડમાંથી રિલીઝ થાય છે. સો દેટ ઇઝ ઓલ્સો નોન એઝ એડ્રિનલ ડાયાબિટીસ. અને આ ડાયાબિટીસ એવું છે કે જે ઇન્સ્યુલિનને ખાસ કરીને ઇફેક્ટ ના આવે, ઇન્સ્યુલિનની ઇફેક્ટ. બાકી ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન આપીએ એટલે ડાયાબિટીસનું જે બ્લડ ગ્લુકોઝ કન્સન્ટ્રેશન નોર્મલ થઈ જાય. બટ અહીંયા ધીસ ડાયાબિટીસ વિલ બી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. કેમ કે ગ્લુકોકોર્ટિકોઇડ્સનું બીજું એક ઇફેક્ટ છે કે જે એક્સ્ટ્રાહેપેટિક ટિશ્યુઝ છે, મસલ કે એડિપોસ ટિશ્યુ બીજું કોઈ સેલ્સ છે, ત્યાં ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી ઘટાડી દેશે. સો ઇન્સ્યુલિન ખાસ કરીને કામ નહીં આવે. સો ધીઝ આર ધ ઇફેક્ટ ઓવર ધી ગ્લુકોઝ મેટાબોલિઝમ. ધેન કમિંગ ટુ ધ પ્રોટીન મેટાબોલિઝમ. સો અહીંયા કોર્ટિસોલની છે કેટાબોલિક ઇફેક્ટ છે કે પ્રોટીનનું બ્રેકડાઉન કરશે. અગેન ખાસ કરીને એક્સ્ટ્રાહેપેટિક ટિશ્યુમાં, એમાં પણ સ્પેસિફિકલી સ્કેલેટલ મસલમાં, ત્યાં જે પ્રોટીન્સ છે એનું બ્રેકડાઉન કરશે અને એમાંથી અમાઇનો એસિડ્સ છૂટું પાડશે. ઓકે. સો કોર્ટિસોલ વિલ ડિક્રીઝ ધ પ્રોટીન સ્ટોર ઇન ઓલ ધ બોડી સેલ્સ એક્સેપ્ટ લીવર. ઓકે. લીવર સિવાયના ઓલમોસ્ટ બીજા જે પણ જગ્યાએ પ્રોટીન્સ હશે એનું બ્રેકડાઉન કરશે અને ત્યાંથી અમાઇનો એસિડ્સનું છે મોબિલાઇઝેશન કરશે, ખાસ કરીને લીવર તરફ. So cortisol causes the protein breakdown and it's also called the amino acid mobilization from the peripheral tissues. So amino acid ને ત્યાંથી છૂટું પાડીને બ્લડમાં આવશે અને પછી લીવરમાં આવશે. So ultimately it will increase the plasma proteins and the amino acid. So plasma protein શું કામ? કે કોર્ટિસોલની લીવર ઉપર ઇફેક્ટ શું છે કે લીવરમાં પ્રોટીનનું ફોર્મેશન વધારશે.
સો લીવરમાં જે પ્લાઝમા પ્રોટીન ખાસ કરીને બને છે આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, ફાઇબ્રિનોજન, એનું પ્રોડક્શન વધારશે. સો અલ્ટિમેટલી પ્લાઝમાની અંદર પ્લાઝમા પ્રોટીન લેવલ વધશે અને પ્લસ અમાઇનો એસિડ લેવલ પણ વધશે. શું કામ? કેમ કે કોર્ટિસોલ છે પેરિફેરલ ટિશ્યુમાંથી જે અમાઇનો એસિડ છે એને મોબિલાઇઝ કરશે અને બ્લડમાં આવશે. સો અલ્ટિમેટલી there will be increase in the plasma amino acid level also. Then coming to the effect over the fat metabolism. So અહીંયા પણ કોર્ટિસોલની ઇફેક્ટ છે એ પ્રોટીન ટાઈપની છે. સો હિયર the cortisol will increase the mobilization of the fatty acids from the adipose tissue. એક્સ્ટ્રાહેપેટિક ટિશ્યુમાંથી લીવર સિવાયના ખાસ બીજા ટિશ્યુમાંથી ખાસ કરીને એડિપોસ ટિશ્યુમાંથી ફેટી એસિડ્સનું મોબિલાઇઝેશન કરશે. સો ઇટ વિલ ઇન્ક્રીઝ ધ પ્લાઝમા ફેટી એસિડ લેવલ. So because of that, instead of the glucose, fatty acids are used as a energy source. So ફેટની મોબિલાઇઝેશન કરશે એટલે ગ્લુકોઝની જગ્યાએ છે ફેટ છે એનર્જી સોર્સ તરીકે યુઝ થશે. સો ઇફેક્ટ શું છે? લાઇપોલાઇસિસ એન્ડ ઇન્ક્રીઝડ ફ્રી ફેટી એસિડ. સો દેટ વિલ ઇન્ક્રીઝ ધ fatty acid released into the blood and also increase the plasma fatty acids. And free fatty acids are also mobilized to the liver. Peripheral tissues માંથી એ fatty acids blood માં અને પછી liver માં જશે. So where it will be used for the energy. So cortisolનો પોઝિટિવ ઇફેક્ટ અહીંયા એ છે કે ગ્લુકોઝની જગ્યાએ ફેટને એનર્જી સોર્સ તરીકે યુઝ કરે છે. સો ઇટ વિલ ઇમ્પોર્ટન્ટ સ્પેસિફિકલી ઇન ધ ટાઈમ ઓફ ધી સ્ટ્રેસ એન્ડ સ્ટાર્વેશન. કોઈ પણ ફિઝિકલ કે મેન્ટલ સ્ટ્રેસ હોય અથવા તો સ્ટાર્વેશન હોય, લાંબા સમયથી કંઈ જમવાનું ના મળ્યું હોય તો એ દરમિયાન કાર્બોહાઈડ્રેટ બધો ખલાસ થઈ ગયો હોય તો એની જગ્યાએ કોર્ટિસોલ છે આ ફેટને એનર્જી સોર્સ તરીકે યુઝ કરાવશે. એન્ડ બીજી ઇફેક્ટ છે ફેટ ઉપર ketogenic effect. It will increase the ketone body formation from the free fatty acid. So it may produce the ketosis. And another effect is redistribution of the body fat. બોડીની અંદર જે ફેટ છે એને રીડિસ્ટ્રીબ્યુશન કરશે. રીડિસ્ટ્રીબ્યુશન મીન્સ કે અહીંયા જે મસલમાં ખાસ કરીને લોવર લિમ્બ અને અપર લિમ્બમાં જે ફેટ છે એને ત્યાંથી મોબિલાઇઝ કરી અને ફેસમાં, નેક ઉપર, શોલ્ડર ઉપર ત્યાં ડિપોઝિટ કરશે. સો એક્સ્ટ્રીમિટીઝ લૂઝ ધ ફેટ બીકોઝ ઓફ ધી કોર્ટિસોલ ઇફેક્ટ વિચ વિલ બી ડિપોઝિટેડ ઓવર ધી ફેસ, નેક, શોલ્ડર એન્ડ ઓવર ધી એબડોમેન. સો જેના કારણે એ પર્સનનું જે લુક છે ઇટ વિલ બી અ મૂન ફેસ ઓર અ બફેલો હમ્પ. ફેસ ઉપર એક તો ફેટનું ડિપોઝિશન થશે એટલે ફેસ છે એકદમ સ્વેલ થઈ જશે. પછી શોલ્ડર ઉપર ડિપોઝિશન થશે એટલે સો ઇટ વિલ બી લુક લાઈક બફેલો હમ્પ. દેન એબડોમેનમાં પણ ફેટનું ડિપોઝિશન થશે. સો ધીસ ઓનલી વેન ધેર ઇઝ અ એક્સેસ ઓફ ધી કોર્ટિસોલ. ફિઝિયોલોજીકલ અમાઉન્ટમાં એટલી ઇફેક્ટ ના આવે પણ કોર્ટિસોલ, ગ્લુકોકોર્ટિકોઇડ્સ કે સ્ટીરોઇડ એકદમ એક્સેસમાં હોય એટ ધેટ ટાઈમ ધીસ ઇફેક્ટ વિલ બી પ્રોમિનન્ટ. Then cortisol is important in resisting the stress and inflammation. ખાસ કરીને ફિઝિકલ સ્ટ્રેસ થયો હોય એના કારણે બોડીમાં કોઈ ઇન્જરી થઈ હોય દેટ મે લીડ ટુ ધ ઇન્ફ્લામેશન. સો એને પ્રિવેન્ટ કરવામાં કોર્ટિસોલ છે દે આર ઇમ્પોર્ટન્ટ. સો કોઈ પણ ફિઝિકલ કે ક્યારેક પણ મેન્ટલ સ્ટ્રેસ હોય દેન કોર્ટિસોલ લેવલ વિલ ઇન્ક્રીઝ. સો ડિફરન્ટ સ્ટ્રેસ દેટ વિલ ઇન્ક્રીઝ ધ કોર્ટિસોલ લેવલ. સો સ્ટ્રેસ કઈ પ્રકારનો? એક તો ફિઝિકલ સ્ટ્રેસ, ટ્રોમા ટુ એની ઓફ ધ ટિશ્યુ, કોઈ પણ ટિશ્યુ ઇન્જરી થઈ હોય, કોઈ પણ ટિશ્યુની ઇન્ફેક્શન હોય, દેન સિવિયર કોલ્ડ ઓર હીટ, દેન ઇન્જેક્શન ઓફ ધી સિમ્પેથોમાઇમેટિક એજન્ટ્સ, દેન સર્જરી, ઓપરેશન થયા પછી અથવા તો એની ડેબિલિટેટિંગ ડિસીઝ દેટ ઓલ મે કોઝ ધ ઇન્ફ્લામેશન. સો હિયર ધ કોર્ટિસોલ વિલ રજિસ્ટ ધ ઇન્ફ્લામેશન. સો ઇટ વિલ હેલ્પ ટુ ટેકલ ધીસ ટાઈપ ઓફ ધી સ્ટ્રેસ અને સ્ટ્રેસમાંથી જલ્દી બહાર આવી શકશે પર્સન. Then another effect is anti-inflammatory effect. ઇન્ફ્લામેશન એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો સોજો. ક્યાંય પણ તમને ટિશ્યુ ઇન્જરી થાય કોઈ પણ કારણસર દેન that tissue may swell, there may be inflammation. So this cortisol will help to prevent the inflammation or it may help to resolve the inflammation. So સૌથી પહેલાં તો જોઈએ કે ઇન્ફ્લામેશનના કયા કયા સ્ટેજીસ હોય છે. સો ઇન્ફ્લામેશન થવામાં શું શું થાય ટિશ્યુમાં? એક તો કેમિકલ્સ રિલીઝ થાય, ટિશ્યુ ઇન્જરી થાય એટલે કેમિકલ રિલીઝ થાય જેના કારણે એરિથેમા થાય, બ્લડ ફ્લો વધે. દેન ઇન્ક્રીઝ કેપિલરી પરમિએબિલિટી. બ્લડમાંથી જે કેપિલરી છે એમાંથી બ્લડ સેલ્સનું ખાસ કરીને WBCs અને એમાંથી પ્લાઝમાનો લોસ થાય. દેન ઇટ વિલ કોઝ ધ ઇન્ફિલ્ટ્રેશન ઓફ દેટ પર્ટિક્યુલર એરિયા બાય ધ લ્યુકોસાઇટ. WBCsનો ત્યાં ભરાવો થાય ઇન્જરી સાઇટમાં. દેન દેર બી ઇનગ્રોથ ઓફ ધી ફાઇબ્રસ ટિશ્યુ. ઓકે, દેટ વિલ હેલ્પ ઇન ધ હિલિંગ પ્રોસેસ. સો ધીઝ આર ધી સ્ટેજીસ ઓફ ધ ઇન્ફ્લામેશન કે જેમાં ગ્લુકોકોર્ટિસોલ છે એને પ્રિવેન્ટ કરવામાં અથવા તો એને ટ્રીટ કરવામાં કામ લાગશે. So cortisol has a two basic anti-inflammatory effect. ઇન્ફ્લામેશનને રોકવામાં અથવા તો એને રિઝોલ્વ કરવામાં બે પ્રકારની મેકેનિઝમ છે. એક તો કે ઇટ વિલ પ્રિવેન્ટ ધેટ,
ઇટ વિલ બ્લોક ધ અર્લી સ્ટેજ ઓફ ધ ઇન્ફ્લામેશન પ્રોસેસ. ઇન્ફ્લામેશન ચાલુ થશે એની પહેલાં જ એને ઇન્હિબિટ કરી નાખશે, સો ઇન્ફ્લામેશન થશે જ નહીં. અને સેકન્ડ ઇફેક્ટ છે કે ઇટ વિલ કોઝ અ રિસોલ્યુશન ઓફ ધ ઇન્ફ્લામેશન, કે માનો કે ઇન્ફ્લામેશન થઈ પણ ગયું છે ટીસ્યુ ઇન્જરીના કારણે, તો ઇન્ફ્લામેશનને રિઝોલ્યુશન કરશે, એને ટ્રીટ કરશે. કેવી રીતે? that we have to see now. How the cortisol prevents the development of inflammation. So this is by stabilizing the lysosomal membranes. હવે કીધું એ પ્રમાણે ઇન્ફ્લામેશન થવાનું હોય ત્યારે કેપિલરી પરમિબિલિટી વધે અને પ્લસ જે સેલની મેમ્બ્રેન છે એમાં લાઇસોસોમ્સ એનું બ્રેકડાઉન થાય. સો કોર્ટિસોલ શું કરશે? ઇટ વિલ સ્ટેબિલાઇઝ ધ લાઇસોસોમલ મેમ્બ્રેન. હવે સેલની અંદર જે લાઇસોસોમ્સ હોય એની અંદર પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ્સ હોય. હવે પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ્સ નીકળે એટલે ઇન્ફ્લામેશનની પ્રોસેસ ચાલુ થાય. પણ અહીંયા શું કરશે કોર્ટિસોલ? કે લાઇસોસોમની જે સેલ મેમ્બ્રેન છે લાઇસોસોમની, એ મેમ્બ્રેનને એકદમ ટફ કરી નાખશે, એને રપ્ચર નહીં થવા દે, એટલે એમાંથી પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ રિલીઝ નહીં થાય. એના કારણે જે ઇન્ફ્લામેશનની પ્રોસેસ છે આગળ પ્રોસીડ નહીં થાય. સેકન્ડ ઇફેક્ટ છે, ઇટ વિલ ડિક્રીઝ ધ પરમિએબિલિટી ઓફ કેપિલરી. કેપિલરી પરમિએબિલિટી ઘટાડશે એટલે પ્લાઝમાનો લોસ નહીં થાય, એમાંથી સેલ્સનું રિલીઝ નહીં થાય. ઇટ વિલ ઓલ્સો ડિક્રીઝ ધ માઇગ્રેશન ઓફ ડબ્લ્યુબીસીસ. ઇન્ફ્લામેશન થાય એટલે ડબ્લ્યુબીસી છે એ કેપિલરી મેમ્બ્રેન થ્રુ બધા માઇગ્રેટ થાય અને જ્યાં ઇન્જરી થઈ હોય એ જગ્યાએ કલેક્ટ થશે, એના કારણે સોજો આવશે. સો ધ કોર્ટિસોલ વિલ ઓલ્સો prevent that migration of the WBCs. Then cortisol also suppress the immune system, causing the lymphocyte reproduction to decrease markedly. So this is how the cortisol or glucocorticoids will prevent the development of inflammation. ક્યારે પણ ફિઝિકલ સ્ટ્રેસ અથવા તો ઇન્જરી હશે ત્યારે. બીજું કે ઇન્ફ્લામેશન થઈ ગયું છે તો એને કેવી રીતે રિઝોલ્વ કરવું, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ ધી કોર્ટિસોલ. સો કોર્ટિસોલ વિલ બ્લોક ધ મોસ્ટ ઓફ ધ ઇન્ફ્લામેશન પ્રોમોટિંગ ફેક્ટર્સ. અમુક જે કેમિકલ્સ છે કે ઇન્ફ્લામેશન વધારે છે એ ફેક્ટર્સને જ ઇન્હિબિટ કરી નાખશે. સો કોર્ટિસોલ વિલ મોબિલાઇઝ ધ અમાઇનો એસિડ્સ એન્ડ યુઝ ધેમ ટુ રિપેર ધ ડેમેજ ટિશ્યુ. જે પણ ટિશ્યુ ડેમેજ થયું છે એને રિપેર કરવા માટે પ્રોટીન્સની ખાસ જરૂર પડે. હવે કોર્ટિસોલની ઇફેક્ટ શું છે પ્રોટીન ઉપર, કે એ પેરિફેરલ ટિશ્યુમાંથી એનું બ્રેકડાઉન કરીને અમાઇનો એસિડને મોબિલાઇઝ કરશે. સો ધેટ અમાઇનો એસિડ્સ વિલ બી યુટિલાઇઝડ એટ ધ ડેમેજ સાઇટ ફોર ઇટ્સ રિપેર. And cortisol will also increase the glucogenesis. Glucose no production વધશે. So that will make the extra glucose available in the critical metabolic system. Then cortisol will also increase the amount of the fatty acids for the cellular energy. So this is how the cortisol have an anti-inflammatory effect. Now effect on certain other organs. Just we'll see briefly એક તો effect on a muscle. મસલ ઉપર ઇફેક્ટ શું છે? સો કોર્ટિસોલ વિલ ઇન્ક્રીઝ ધ કોન્ટ્રાક્ટિલિટી એન્ડ ઇટ વિલ ઓલ્સો મેન્ટેન ધ વર્ક પરફોર્મન્સ ઓફ સ્કેલેટલ મસલ. જે મસલ ખાસ કરીને સ્કેલેટલ મસલનું જે પરફોર્મન્સ છે એને મેન્ટેન કરશે, વધારશે કે ઘટાડશે નહીં પણ એને મેન્ટેન કરશે. દેટ ઇઝ બાય ઇન્ક્રીઝિંગ ધી એસિટાઇલ કોલિન સિન્થેસિસ એટ ન્યુરોમસ્ક્યુલર જંક્શન એન્ડ ઓલ્સો ઇન્ક્રીઝિંગ ધ બીટા રિસેપ્ટર ઇન ધ કાર્ડિયાક મસલ. સો સ્ટીરોઇડનું કામ મસલ ઉપર શું હોય કે એનું પરફોર્મન્સ એક તો વધારવું અને બીજું છે કે એને મેન્ટેન કરવું. તો અમુક સ્ટીરોઇડ્સ એવા હોય ઇન ધ ફોર્મ એનાબોલિક સ્ટીરોઇડ કે દેટ વિલ ઇન્ક્રીઝ ધ મસલ પરફોર્મન્સ. બસ ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે, કોર્ટિસોલ છે, એ મસલ પરફોર્મન્સ મેન્ટેન રાખશે. કેમ કે કોઈ પણ મસલ જ્યારે કામ કરતા હોય, એક્ટિવ હોય, ત્યારે એની અંદર ઇન્ફ્લામેશન થાય, એમાં પેઇન સબસ્ટન્સ રિલીઝ થાય. સો કોર્ટિસોલ શું કરશે? દે વિલ પ્રિવેન્ટ ધ ઇન્ફ્લામેશન. માનો કે તમે ફિઝિકલ એક્ટિવિટી કરો છો તો થોડીક સમય પછી તમે થાકી જશો, તમારા મસલ છે ફટીગ થઈ જશે. શું કામ કે મસલની અંદર ડેમેજ થાય એના કારણે ઇન્ફ્લામેશન થાય અને પછી પેઇન સબસ્ટન્સ રિલીઝ થાય. સો ધીસ કોર્ટિસોલ વિલ પ્રિવેન્ટ દેટ ઇન્ફ્લામેશન અને જે પેઇન માટેના ઇન્ટરલ્યુકિન્સ રિલીઝ થાય એને પણ ઇન્હિબિટ કરશે. સો ઇન ધીસ વે કોર્ટિસોલ વિલ હેલ્પ ટુ મેન્ટેન ધ મસલ પરફોર્મન્સ. બટ એક્સેસ ઓફ ધ કોર્ટિસોલ વિલ ડિક્રીઝ ધ મસલ માસ અને સ્ટ્રેન્થ. એક્સેસ કોર્ટિસોલ હોય તો મસલનું માસ છે એ પણ ઘટશે અને સ્ટ્રેન્થ ઘટશે. એના કારણે મસલ માસ શું કામ ઘટે કોર્ટિસોલના કારણે? કેમ કે એક્સેસિવ કોર્ટિસોલની પ્રોટીન ઉપર કેટાબોલિક ઇફેક્ટ છે, એમાં આપણે ખાસ કરીને મસલ પ્રોટીન ઉપર. સો મસલ પ્રોટીનનું બ્રેકડાઉન થશે એટલે મસલ પ્રોટીન લોસ થશે એટલે મસલ તમારા છે એકદમ થીન થશે, એનો માસ ડિક્રીઝ થશે અને એના કારણે મસલ પરફોર્મન્સ પર અલ્ટિમેટલી ઘટશે. સો દેટ ઇઝ બિકોઝ ઓફ ડિક્રીઝ ઇન ધ પ્રોટીન amino acid, muscle amino acid, that is because of the increased protein catabolism in the muscle. Then another effect over the bone. બોનમાં પણ નેગેટિવ ઇફેક્ટ છે. એક્સેસ કોર્ટિસોલ હોય then it will increase the bone resorption by increasing the osteoclastic activity. સો બોનનું રિઝોર્પ્શન ઘટાડશે અને બોનમાં જે ફોર્મેશન છે બોનનું રિઝોર્પ્શન વધારશે પણ બોનનું ફોર્મેશન ઘટાડશે. બોનની અંદર જે મિનરલનું ડિપોઝિશન છે ઘટાડશે
પણ એનું રિઝોર્પ્શન વધારશે. સો અલ્ટિમેટલી બોન માસ વિલ ડિક્રીઝ એન્ડ સો બોન વિલ બીકમ અ વીક. Then effect over the water and electrolyte metabolism. So it will cause a retention of sodium as well as the water. So aldosterone જેવી effect છે એની. Then effect over the kidney, again આ બધી secondary effect છે. So it will increase the GFR by increasing the glomerular plasma flow, and here it will increase the calcium and phosphate excretion. So excess cortisol છે પ્લાઝમા કેલ્શિયમ ઘટાડી શકે અને ફોસ્ફેટ લેવલમાં ઘટાડશે. શું કામ કે એનું એક્સક્રેશન વધારી દેશે અહીંથી. Then effect over the GI tract. So where it will increase the gastric acid secretion, but it will decrease the proliferation of gastric mucosal cell. Acid secretion વધારશે સ્ટમકમાંથી, પણ એની અંદર જે મ્યુકોઝલ સેલ્સ છે એનું પ્રોલિફરેશન ઘટાડશે. સો અલ્ટિમેટલી ઇટ વિલ કોઝ ધ એસિડિટી એન્ડ એના કારણે there are chances of the peptic ulceration. સો જે પણ પર્સન સ્ટીરોઇડ લેતા હોય, લાંબા સમયથી સ્ટીરોઇડ લેતા હોય, તો એની અંદર પેટના ચાંદા પડવાના ચાન્સીસ વધી જાય. Then effect on the food intake. So cortisol, it will increase the appetite by increasing the neuropeptide Y synthesis. So appetite વધે એના કારણે પણ ઘણી વખત ગ્લુકોકોર્ટિકોઇડ જે પર્સન લેતા હોય એનું જે બોડી છે એનું સ્વેલિંગ થઈ જાય, એનું બોડી વેટ વધી જાય. So that is because of the increased appetite. Then effect on the blood cells. So cortisol decreases the number of the eosinophil, basophil and the lymphocyte. So આનું concentration ઘટાડશે bloodમાં, while it will increase the neutrophil concentration. So it will cause the neutrophilia, and also it will cause the thrombocytosis and the polycythemia. RBC, platelet and neutrophil વધારશે, બાકી આ બધા સેલ છે ઘટાડશે. And another effect is it will significantly cause the atrophy of the lymph tissue. So immunity છે ઘટાડશે. Then on the fetal life, it help in the maturation of the skin, retina and the central nervous system. And most important effect is over the maturation of the lungs, where it will increase the synthesis of the surfactant. Okay? So લંગ્સના મેચ્યુરેશનમાં સ્ટીરોઇડ્સ આર ઇમ્પોર્ટન્ટ. એટલે જ માનો કે નાનો બાળકનો બર્થ થાય પછી એને શ્વાસની તકલીફ હોય તો એને સ્ટીરોઇડ્સ આપવામાં આવે, સો ટુ હેલ્પ ઇન મેચ્યુરેશન ઓફ ધી લંગ્સ. So these all are the actions or effect of the glucocorticoids over the various metabolic processes as well as over the various organ system of the body. So here it is just a summary of the effect. So this is the cortisol. So starting from here, it will maintain the muscle function, but it will decrease the muscle mass. Excess માં હોય તો it decrease the bone formation, but increase the bone resorption. So bone ultimately weak કરશે. It will also decrease the connective tissue. It maintains the cardiac output, increase the arterial tone, and it will decrease the capillary permeability. Okay? So inflammation માં કામ લાગે. Inhibits inflammation and the immune response. So anti-inflammatory effect. So facilitate the maturation of the fetus. Lungs છે, central nervous system છે, બીજા organs છે એના maturation જરૂરી છે. Then increase the glomerular filtration and also the free water clearance. Then it also modulates the emotional tone, and it is also stimulate the wakefulness. So this is all about the various effect or importance of the glucocorticoids. હવે આવીએ રેગ્યુલેશન ઓફ ધી કોર્ટિસોલ સિક્રેશન, કે આ ગ્લુકોકોર્ટિસનું સિક્રેશન રેગ્યુલેટ કેવી રીતે થાય, ક્યારે વધે ક્યારે ઘટે. So it is regulated by a hypothalamic anterior pituitary adrenal cortex axis, and that is through the effect of the two important hormone, corticotropin releasing hormone CRH and adrenocorticotropic releasing hormone ACTH. આ બે હોર્મોન દ્વારા રેગ્યુલેટ થાય. અને ત્રીજી ઇફેક્ટ છે negative feedback effect. How these are working, that we will see in this slide. So આમાં આ ફિગરમાં બધી રેગ્યુલેશન છે આખું સમરાઇઝ થઈ ગયું છે. સો સ્ટાર્ટિંગ ફ્રોમ હિયર, હાયર સેન્ટર, પછી હાઇપોથેલેમસનો રોલ છે, દેન એન્ટ્રી પિચ્યુટરી અને ફાઇનલ એડ્રિનલ કોર્ટેક્સ કે જેમાંથી કોર્ટિસોલ રિલીઝ થાય છે. સો સૌથી ઇમ્પોર્ટન્ટ હોર્મોન છે CRH, કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, જે હાઇપોથેલેમસમાંથી સિક્રેટ થાય. સો આમ તો મોસ્ટ ઓફ હોર્મોન રિલીઝિંગ હોર્મોન છે હાઇપોથેલેમસ સિક્રેટ થાય, એવી રીતે CRH પણ. તો CRHની ઇફેક્ટ એન્ટ્રી પિચ્યુટરી ઉપર છે. ત્યાં એ એન્ટ્રી પિચ્યુટરીને સ્ટિમ્યુલેટ કરશે અને ACTHનું રિલીઝ કરાવશે. એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોનનું સિક્રેશન વધારશે. અને એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોનની ઇફેક્ટ છે એડ્રિનલ કોર્ટેક્સ ઉપર છે, કે જ્યાં એ કોર્ટિસોલ ગ્લુકોકોર્ટિકોઇડ્સનું સિક્રેશન વધારશે. સો કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન હાઇપોથેલેમસમાંથી ક્યારે સિક્રેટ થશે? સો એના માટેની જે સ્ટિમ્યુલેટરી ઇફેક્ટ છે, ઇટ ઇઝ ફ્રોમ ધી હાયર સેન્ટર. કોઈ પણ ઇમોશન્સ હોય વાયા લિમ્બિક સિસ્ટમ, પછી સ્ટ્રેસ હોય, ફિઝિકલ કે મેન્ટલ સ્ટ્રેસ હોય, that are affecting via reticular RS, reticular activating system,
અને ડાયરુનલ વેરિએશન, ટાઈમ ઓફ ધ ડે, એ પ્રમાણે હાયર સેન્ટર થ્રુ હાઇપોથેલેમસ સ્ટિમ્યુલેટ થશે એન્ડ દેટ વિલ સ્ટિમ્યુલેટ ધ CRH. કોઈ પણ સ્ટ્રેસ હોય, ફિઝિકલ કે મેન્ટલ સ્ટ્રેસ હોય તો હાયર સેન્ટર થ્રુ એની ઇફેક્ટ હાઇપોથેલેમસમાં આવશે કે જ્યાંથી CRHનું સિક્રેશન વધારશે. અને ડાયરુનલ વેરિએશનની વાત કરીએ તો માનો કે સવારનો સમય છે, સવારનું વહેલી સવારનું, then it will stimulate the hypothalamus to increase the CRH, but in the evening it will be inhibited, CRHનું સિક્રેશન ઘટી જશે. સો CRHનું સિક્રેશન વધશે એટલે it will stimulate the anteripituitary cells, corticotrophs, કે જેમાંથી ACTHનું સિક્રેશન વધશે. સો અગેન ACTHનું સિક્રેશન છે CRH ઉપર ડિપેન્ડન્ટ છે. સો ACTHનું સિક્રેશન વધશે, સો ઇટ વિલ સ્ટિમ્યુલેટ ધ એડ્રિનલ કોર્ટેક્સ, અને એડ્રિનલ કોર્ટેક્સમાંથી એ કોર્ટિકોટ્રોફિક હોર્મોન્સ, ધીસ એડ્રિનોકોર્ટિકોમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે ખાસ કરીને, એનું સિક્રેશન વધારશે. સો ધીઝ આર ધ સ્ટિમ્યુલસ ફોર ધી કોર્ટિસોલ. હવે માનો કે કોર્ટિસોલ જે ગ્લુકોકોર્ટિકોઇડ્સનું લેવલ નોર્મલ થઈ ગયું છે અથવા તો વધી ગયું છે, સો ધેન ધીસ કોર્ટિસોલ ઇટ વિલ હેવ અ નેગેટિવ ઇફેક્ટ ઓવર બોથ ધીસ હોર્મોન. જે CRH છે અને ACTH છે એના ઉપર નેગેટિવ ઇફેક્ટ છે. સો કોર્ટિસોલ ઇટ વિલ ઇન્હિબિટ ધ ACTH secretion from the anterior pituitary as well as it will inhibit the CRH secretion from the hypothalamus. Okay? So બંને સિક્રેશન ઘટી જશે એટલે ફરી પાછું કોર્ટિસોલનું લેવલ છે નોર્મલ આવી જશે. સો ક્લિયર? સો ધીસ ઇઝ ધ નેગેટિવ ફીડબેક ઇફેક્ટ. હવે બીજી નેગેટિવ ફીડબેક ઇફેક્ટ ACTHની પણ છે, દેટ ઇઝ ઓવર ધ CRH. હવે CRHના કારણે ACTH વધે એટલે ACTH છે એ ફરી પાછું નેગેટિવલી ઇટ વિલ ઇન્હિબિટ ધ CRH secretion from the hypothalamus. સો ક્લિયર? સો ઇન સમરી કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન છે એ એન્ટ્રી પિચ્યુટરીને સ્ટિમ્યુલેટ કરશે ACTH સિક્રેટ કરવા માટે, અને એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન ACTH છે એની એડ્રિનલ કોર્ટેક્સ ઉપર સ્ટિમ્યુલેટરી ઇફેક્ટ છે એટલે કોર્ટિસોલ વધશે. અને કોર્ટિસોલનું લેવલ ફિઝિયોલોજીકલ લિમિટ કરતાં વધ્યું એટલે એની આ બંને હોર્મોન પર નેગેટિવ ઇફેક્ટ છે. એટલે ફરી પાછું નેગેટિવ ફીડબેક ઇફેક્ટના કારણે કોર્ટિસોલ લેવલ છે એ નોર્મલ આવી જશે. સો જસ્ટ બ્રીફ અબાઉટ ધીસ ટુ હોર્મોન્સ, CRH, corticotropin releasing hormone, that are secreted by the paraventricle nucleus of the hypothalamus. હાઇપોથેલેમસમાં સ્ટિમ્યુલસ સિક્રેટ થાય. એના રેગ્યુલેટર કોણ છે? કઈ? સ્ટ્રેસફુલ સ્ટિમ્યુલસ. અને સ્ટ્રેસફુલ સ્ટિમ્યુલસ that are acting via the hypothalamus, it will increase the CRH secretion and circadian rhythm. વહેલી સવારે CRHનું સિક્રેશન વધે અને સાંજના સમયમાં CRHનું સિક્રેશન ઘટે. then ACTH સિક્રેશન વધે એટલે CRHનું સિક્રેશન નેગેટિવ ફીડબેક થ્રુ ઘટે. સિમિલરલી ગ્લુકોકોર્ટિકોઇડ્સ, કોર્ટિસોલ વધે એટલે પણ નેગેટિવ ફીડબેક થ્રુ CRHનું સિક્રેશન ઘટે. દેન CRHની એક્શન શું છે? એક તો આપણે રેગ્યુલેશનમાં વાત કરી એ પ્રમાણે કે ભાઈ ACTHને રેગ્યુલેટ કરે છે. કોર્ટિકોટ્રોપિન રિલીઝન હોર્મોન વધશે એટલે ACTHનું સિક્રેશન વધશે એન્ટ્રી પિચ્યુટરીમાંથી. બીજી અમુક ઇફેક્ટ છે કે stimulate the central arousal, it will increase the blood pressure, it will diminish the reproductive function, it will decrease the feeding activity, and it will stimulate the release of the cytokines. But આપણા માટે અત્યારે પ્રાઇમરી ઇફેક્ટ છે ધીસ. It will increase the synthesis of ACTH from the corticotrophs of the anterior pituitary. બીજું હોર્મોન છે કોર્ટિસોલને રેગ્યુલેટ કરે છે, ઇટ ઇઝ ACTH, એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, that is secreted by the corticotrophs of the anterior pituitary. એના રેગ્યુલેટ કોણ કરે છે? એક તો હાઇપોથેલેમિક કંટ્રોલ, CRH રિલીઝ થાય એટલે ACTHનું સિક્રેશન વધશે. અને નેગેટિવ કંટ્રોલ કોણ કરે છે ભાઈ? કોર્ટિકોટ્રોફ્સ. એડ્રિનલ કોર્ટેક્સમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ વધે એટલે ACTHનું સિક્રેશન ઘટે. સાથે સાથે પ્લાઝમા ACTH વધશે એટલે એ કોર્ટિસોલને વધારશે, એટલે કોર્ટિસોલ વધશે એટલે ACTHને નેગેટિવલી ઇન્હિબિટ કરશે. Then action of the ACTH, primary action it is over the adrenal cortex, કે જ્યાં એ કોર્ટિસોલ હોર્મોનનું રિલીઝ વધારશે. સો ધીસ ઇઝ બાય પ્રોમોટિંગ ધ કન્વર્ઝન ઓફ ધ કોલેસ્ટ્રોલ ટુ પ્રેગ્નેરોન, કે જે કોર્ટિસોલના ફોર્મેશનમાં પહેલું સ્ટેપ છે. It will increase the synthesis or secretion of the glucocorticoids and also the androgens. So it will also promote the adrenal cortex growth, and it will also increase the size of the cells in the adrenal cortex. Then extra adrenal actions of this ACTH, it is a lipolytic action, increase the fat breakdown. And બીજું, it is having a MSH like action. MSH means melanocyte stimulating hormone. So એના જેવી પણ એક્શન છે કે જ્યાં એ મેલાનોસાઇટ જે સેલ્સ છે સ્કિનની અંદર એમાંથી મેલેનિન પિગમેન્ટનું સિક્રેશન વધારશે, એટલે મેલેનિન વધે એટલે પિગમેન્ટેશન થાય. સો એક્સેસ ACTH it may also lead to the pigmentation. So this is all about the physiological actions and the regulation of the cortisol or the glucocorticoids.
Just very brief about the another adrenal cortical hormones, that is the adrenal sex steroid or androgens. So important are the dihydroepiandrosterone and the androstenedione. સો એડ્રિનલ એન્ડ્રોજન્સની ખાસ એવી ડાયરેક્ટલી કોઈ ઇફેક્ટ નથી. એની જે માઇનર ઇફેક્ટ છે ઇટ ઇઝ લાઇક દેટ ઓફ ધી ટેસ્ટોસ્ટિરોન. જે ટેસ્ટિસમાંથી મેલની અંદર ટેસ્ટોસ્ટિરોન રિલીઝ થાય અને એનું જે મેલ સેક્સ્યુઅલ ફંક્શન ઉપર ઇફેક્ટ છે એ જ પ્રકારની આની પણ ઇફેક્ટ છે, પણ ટેસ્ટોસ્ટિરોન જેટલી નહીં, માઇનર ઇફેક્ટ છે. સો દેટ આર નોટ ડાયરેક્ટલી દેર આર નો ફિઝિયોલોજિકલી ઇફેક્ટિવ. અને ટેસ્ટોસ્ટિરોન છે ડિટેલમાં વી હેવ ટુ લર્ન ઇન ધ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. સો આઈ વિલ નોટ ગો ઇન ડિટેલ અબાઉટ ધીસ સેક્સ સ્ટીરોઇડ પ્રેઝન્ટલી. એન્ડ આ ટેબલમાં જસ્ટ ખાલી કયા કયા સ્ટીરોઇડ્સ હોય છે અને વોટ ઇઝ ઇટ્સ ઇફેક્ટ, કઈ પ્રકારની ઇફેક્ટ હોય દેટ ઇઝ સોવિંગ. સો સ્ટીરોઇડ એક તો એડ્રિનલ સ્ટીરોઇડ કોઈ હોય છે જે નેચરલ સ્ટીરોઇડ્સ that are released by the adrenal cortex. So એમાંથી કોર્ટિસોલ, કોર્ટિકોસ્ટિરોન, એલ્ડોસ્ટિરોન, ડીઓક્સીકોર્ટિસોલ લાઈક ધેટ. અને અમુક સ્ટીરોઇડ છે સિન્થેટિક કે જે આપણે મેન મેડ હોય છે. ઘણા ડિસીઝમાં આપણે સ્ટીરોઇડ્સ આપતા હોય છે. સો દેટ આર સિન્થેટિક સ્ટીરોઇડ. એમાંથી ઇમ્પોર્ટન્ટ છે કોર્ટિસોન, પ્રેડનિસોલોન, મિથાઇલ પ્રેડનિસોન, ડેક્સામિથોસોન લાઈક ધેટ. સો દરેક સ્ટીરોઇડ છે નેચરલ હોય કે સિન્થેટિક હોય એની એક્ટિવિટી ગ્લુકોકોર્ટિકો ટાઈપની એક્ટિવિટી કેટલી છે અને મિનરલોકોર્ટિકો ટાઈપની એક્ટિવિટી છે, દેટ ઇઝ શોન ઇન ધીસ ટેબલ. So this is just brief about that activities. So with this I conclude this session, and this is all about the important physiological aspect regarding the adrenocortical hormones. Adrenal cortex માંથી જે હોર્મોન રિલીઝ થાય છે ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરલોકોર્ટિકોઇડ, એડ્રિનલ એન્ડ્રોજન્સ, અને ફિઝિયોલોજિકલ આસ્પેક્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. અને નેક્સ્ટ સેશનમાં આ ટોપિકનો જે ફાઇનલ સેશનમાં વી વિલ ડિસ્કસ અબાઉટ ધી અપ્લાઇડ આસ્પેક્ટ ઓફ ધીસ હોર્મોન. Adrenocortical hormones, the applied aspect ડિસઓર્ડર્સ છે, that we will discuss. Thank you.